હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 6માં આવી ગયા બાદ ઘણા લાંબા સમય બાદ તમે આજે જય સરનો અવાજ સાંભળી રહ્યા છો. મને ખ્યાલ છે ધોરણ 5ની અંદર આપણે કોમ્પ્યુટર વિષયને ખૂબ જ સરસ રીતે ભણ્યા હતા. બસ એ જ રીતે હવેથી આપણે કોમ્પ્યુટરને ઓનલાઈન સ્ટડીથી ઘરે રહીને ભણવાનું છે. તો હવે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે ભાઈ હવે આ જે અવાજ જે છે એ જયસરનો છે જ તે. અને બીજી વસ્તુ અહીંયા વાત કરીએ તો હવે તમે કહ્યું તો કે છઠ્ઠા ધોરણમાં આવી ગયા છો. તો છઠ્ઠા ધોરણમાં તમે આવી ગયા છો તો તેની સાથે હવે આપણે મોટા થઈ ગયા તો શું કરવું પડશે? હવે થોડું ઘણું જાતે પણ શીખતા રહેવું પડશે જ તે. તો જાતે શીખતા રહેવાને ધ્યાનમાં રાખીને આપણે શું કરીએ છીએ આજે? તો કે આજે આપણે ધોરણ 6નું કોમ્પ્યુટર વિષયને શીખવાના છીએ. જેની અંદર સૌથી પહેલાં તમે બધા મને જાણો તો છો જ તે, પણ છતાં પણ હું તમને ફરીવાર મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. મારું નામ છે માંડલિયા જય અને હું તમારા બધા જ લોકોનું ઓનલાઈન સ્ટડીની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે શું શીખવાના છીએ? તો કે ચેપ્ટર નંબર 1 અથવા તો યુનિટ નંબર 1, જેનું નામ શું છે? કોમ્પ્યુટર અને તેના ભાગો. મતલબ ઇંગ્લિશમાં કહી શકીએ તો કોમ્પ્યુટર એન્ડ ઇટ્સ પાર્ટ્સ. હા, હવે જ્યારે આપણે ઘરે રહીને ઓનલાઈન સ્ટડી કરીએ છીએ તો સાથે આપણે એ તો ધ્યાન રાખવાનું રહેશે જ તે કે ભાઈ ઘરે રહીએ છીએ તો વિડીયો જોતાં જોતાં આપણે પોતાની ટેક્સ્ટ બુક કે પાઠ્યપુસ્તકને સાથે રાખવું પડશે. અહીંયા હું તમને ભણાવું છું ત્યારે પાઠ્યપુસ્તકના જ તે ફોટાઓ છે, પરંતુ આપણે શું કરવાનું છે? સાથે સાથે જોતા પણ જવાનું છે કે ક્યાં ક્યાં વસ્તુમાં જયસર આપણને સ્ટડી સરખી રીતે કરાવે છે અને ક્યાં કયા સારા એવા પોઈન્ટ્સને આપણે ટીક કરવા જોઈએ. તો સૌથી પહેલાં આપણે જઈએ છીએ પહેલાં પાઠ્યપુસ્તક ઉપર. ખૂબ જ સરસ રીતે મજા આવી ગઈ ને જોવાની? આમ જોઈને તો ટેક્સ્ટ બુકની જરૂરિયાત પડે એમ જ નથી, કારણ જયસરે ખૂબ એવું સરસ મજાનું ડિઝાઇન જ કર્યું છે કે ભાઈ નહીં, વિદ્યાર્થી મિત્રોને ટેક્સ્ટ બુક વગર પણ ખાલીને અથવા તો માત્ર ને માત્ર વિડીયો જોવે ને તો પણ તેમને ખ્યાલ આવી જાય કે ભાઈ કઈ રીતે આપણે ઘરે રહીને ભણવાનું છે જ તે. હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો પહેલી લાઈનમાં શું આપ્યું છે? તો કે કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે. સૌથી પહેલાં આપણને શું શીખડાવે છે? કીબોર્ડ. 5મા ધોરણની અંદર કીબોર્ડ છે, માઉસ છે, CPU છે, પછી કહી શકાય મોનિટર છે. અત્યારે 4 પાર્ટ્સ વિશે શીખી ગયા છીએ, પરંતુ અહીંયા થોડુંક ઝડપથી આપણે શીખી લઈશું. કીબોર્ડને કેવું ડિવાઇસ કહેવાય છે? તો કે ઇનપુટ ડિવાઇસ. સૌથી પ્રચલિત અને વધુ ઉપયોગમાં લેવાતું ઇનપુટ ડિવાઇસ કયું છે? તો કે કીબોર્ડ. તેનો દેખાવ કેવો હોય છે? તો કે ટાઈપરાઇટર જેવો. કીબોર્ડ ઉપર જોવા મળતા બટન્સને શું કહેવાય છે? તો કે કીઝ. તેના વડે કોમ્પ્યુટરની અંદર શું? તો કે મૂળાક્ષરો લખવા છે, અંક લખવા છે અને વિશિષ્ટ ચિહ્નો દાખલ કરવા છે, તે પણ તમે કરી શકો છો. આની પછીનો જે ફોટો આવશે ને તેની અંદર આપણે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી જે કીઝ છે ને તેના વિશે જ માહિતી મેળવવાની છે. સામાન્ય રીતે શું કીધું છે? 101 કે તેથી વધુ પ્રકારની કીઝ તમને જોવા મળતી હોય છે અને કીબોર્ડ ઉપર જે બધી સ્વિચો જોવા મળે છે ને તે તમને અહીંયા બતાવી છે. એક એક પછી એક સમજી જઈએ છીએ. સૌથી પહેલાં તમને A થી Z સુધીના આલ્ફાબેટ્સ મળે છે, જેને શું કહેવાય? તો કે કેરેક્ટર કી કહેવાય છે, અથવા તો તમારી ABCDના A થી Z સુધીના વર્ડ્સ, સોરી એના આલ્ફાબેટ્સ, વર્ડ્સ તો નથી. પછી તમને કીધું છે 0 to 9 સુધીના નંબર, જેને ન્યુમેરિક કી તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી તમે શું? તો કે તમે તમારા આંકડાઓ જે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, ત્યાર પછી 10 નંબર એડ કરવો હોય તો એક 1 દબાવવાનું અને 0 દબાવવાનું, એટલે તમારે પાછું 10 નંબર એડ થઈ જશે. પછી કીધું છે F1 થી F12. Fનો મતલબ થાય છે ફંક્શન, જેને ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે એ બધી વસ્તુની કી કેવી હોય છે? તો કે એના અલગ અલગ પ્રકારના કાર્યો હોય છે. અહીંયા તમે જે કીબોર્ડ જોઈ રહ્યા છો ને તેની અંદર અલગ અલગ પ્રકારની કીઝ ઉપર અલગ અલગ વસ્તુઓ આપેલી હોય છે અને બધી જ વસ્તુઓ અલગ અલગ રીતે કામ કરતી હોય છે. જેની અંદર આપણે જોઈએ ને તો જે પ્રકારે કીબોર્ડ છે ને એ પ્રકારે એની સ્પેશિયલ કી ને વસ્તુઓ આપેલી હોય છે. અમુક પ્રકારના લેપટોપ્સની અંદર ફંક્શન કી જે તમે અત્યારે જોઈ રહ્યા છો ને
મારી સામે ચિત્રમાં તમે જુઓ છો કે ભાઈ આ F1 થી લઈ અને F12 સુધીની કીઝ જે તમને આપી છે ને એ બધી કીઝ કેવી છે તો કે અલગ અલગ પ્રકારે કામકાજ કરતી હોય છે. અમુક પ્રકારની કીઝ જે છે અમુક પ્રકારે કામકાજ થોડુંક વધારે કરતી હોય છે, અમુક પ્રકારની કીઝ છે એ કામકાજ ઓછું કરતી હોય છે. પછી આપણને કીધું છે એન્ટર કી. આ તો સૌથી બધાને ખ્યાલ જ છે કે એન્ટર કી કેવી મસ્તીની હોય છે. એક તો તમને વચ્ચે કીબોર્ડમાં સેન્ટરમાં આપેલી હોય છે અને બીજી તમને ક્યાં આપેલી હોય છે તો કે તમને અહીંયા જે નંબર કી આપી હોય ને તેની બાજુમાં. પછી આપણને કીધું છે સ્પેસ બાર. આની માટે કીધું છે કે કીબોર્ડની સૌથી મોટી કી. કેવી કીધી છે? કીબોર્ડની સૌથી મોટી કી જે તમને અહીંયા જોવા મળે છે. પછી આપણને કીધું છે બેક સ્પેસ. બેક સ્પેસ મતલબ તમારે વસ્તુને કોઈ પ્રકારે ભૂસવું છે તેના માટેની કી જેને બેક સ્પેસ કહેવાય છે. પછી આપણને કીધું છે શિફ્ટ કી. શિફ્ટ કી જે છે તેનાથી શું થાય છે તો કે તમે કોઈ પ્રકારની શબ્દ છે તમે લખાણ લખો છો, તે વસ્તુ તમે લખો છો ત્યારે ક્યાં તો કે તમારે લખાય છે સ્મોલમાં, તો તમે શિફ્ટ દબાવશો તો તે તમે કેપિટલમાં લખી શકશો. અને જો તમારે જો કે આલ્ફાબેટ જે છે એ કેપિટલમાં લખાતા હોય તો તમે શિફ્ટ દબાવશો એટલે તેનાથી શું થશે તો કે તે સ્મોલમાં લખાઈ જશે. અને કોમ્પ્યુટરના કીબોર્ડની અંદર બે તમને શિફ્ટ કી આપેલી હોય છે. એક જે કી છે તે અહીંયા આપી છે અને બીજી કી તમને આપેલી છે તે અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. પછી આપણને કીધું છે કેપ્સ લોક કી. કેપ્સ લોક કી જે છે એ કામ કેવું કરે છે તો કે તેની માટેની એક અલગ પ્રકારની લાઇટ આપેલી હોય છે. તમે આ જે કેપ્સ લોક જે છે તે તમે ચાલુ કરશો એટલે તમારે અહીંયા કેપ્સ લોકની લાઇટ જે છે એ ચાલુ હશે તો બંધ થઈ જશે અને બંધ હશે તો ચાલુ થઈ જશે. કેપ્સ લોકની કી જો ચાલુ હશે તો તમે અહીંયા જે કીબોર્ડના આલ્ફાબેટ આપ્યા છે ને A થી Z સુધીના તે બધા તમારે કેપિટલમાં ચાલશે. અને જો લાઇટ જે છે કેપ્સ લોક બીજી વાર પ્રેસ કરો અને જો એ બંધ થઈ જાય તો શું થાય તો કે તમારા બધા આલ્ફાબેટ જે A થી Z સુધીના છે એ તમારા સ્મોલમાં લખાશે. પછી કીધું છે કંટ્રોલ કી. કંટ્રોલ કી એનો મતલબ અલગ પ્રકારની કી સાથે મિસમેચ કરીને થતો હોય છે. જેમ કે કોમ્પ્યુટરની ફાઇલ્સમાં તમે લખાણ લખ્યું છે તેને સેવ કરવું હોય તો સૌથી પહેલાં કંટ્રોલ અને પછી S દબાવવાનું એટલે સેવ થઈ જાય. પછી તમારે કોઈ વસ્તુને કોપી કરવી છે તો પહેલાં કંટ્રોલ અને પછી C દબાવવાનું એટલે કોપી થઈ જાય. અને ફરી વખત પાછું કંટ્રોલની સાથે તમે એને V દબાવો એટલે એ પેસ્ટ કરી દે એટલે એનું લખાણ પાછું ત્યાં આવી જતું હોય છે. પછી કીધું છે અલ્ટર કી. અલ્ટર કીનો ઉપયોગ એવો હોય છે કે કોઈ પ્રકારની શોર્ટકટ કી હોય છે તેનો ઉપયોગ કરીને તમે કામકાજ કરવા માગો છો તો તે અલ્ટર કી દબાવવાથી તમારે જે ફાઇલ ચાલુ છે તેની અંદરના અલગ અલગ પ્રકારના આલ્ફાબેટ્સ આવે છે જેને આધારે શું થાય છે તો કે તેના આધારે તે વસ્તુ કીબોર્ડને પકડી લે છે. અને તેના આધારે તે પોતે શું કરતો કે તમે તેના રેન્ડમ જે આલ્ફાબેટની નીચે અંડરલાઈન આપેલી હોય ને તે અંડરલાઈન જે આપી હોય તેને તમે બટન દબાવો તો શું થાય તો કે તે કામકાજ કરીને આપે છે. આ બધી વસ્તુ જે હવે બધી કી આવી ને કંટ્રોલ છે, અલ્ટર કી છે, એ બધી કી કઈ તો કે તમારી પાસે માઉસનો ઓછો ઉપયોગ કરાવે એવી બધી કીઝ આવે છે. પછી આવે છે ડિલીટ કી. પ્રશ્ન એક થાય કે સર અહીંયા બેક સ્પેસ પણ આપ્યું છે અને ડિલીટ કી પણ આપ્યું છે, તો ખાસ તમને જણાવી દઉં બેક સ્પેસ જે છે એ કેવું કામકાજ કરે છે તો કે આ રીતે મતલબ કે જે એ પ્રકારે એરો કરું છું ને એ પ્રકારે લખાણને ડિલીટ કરે છે. અને જ્યારે ડિલીટ કી કેવું કામકાજ કરે છે તો કે આ પ્રકારે એરો આવે અને આ સાઈડનું. હવે તમને કહી દઉં બેક સ્પેસ કેવું કામકાજ કરે છે તો કે તમારે જે લખાણ લખેલું છે તેની ડાબી બાજુનું લખાણ ભૂસે છે અને ડિલીટ કી જે છે એ કેવું કામકાજ કરે છે તમે લખાણ લખ્યું છે એની જમણી બાજુનું. એરો બંને બરોબર આપેલા છે. નીચેનો એરો આપ્યો છે કેની માટે તો કે બેક સ્પેસ માટે છે અને ઉપરનો એરો આપ્યો છે એ ડિલીટ માટેનો છે. પછી આપણને કીધું છે કે કર્સર કી. કર્સર કી જે છે તે કીબોર્ડની અંદર તમને 4 જોવા મળતી હોય છે. કઈ કઈ છે તો કે અપ, પછી આવે ડાઉન, પછી આવે છે લેફ્ટ અને પછી આવે છે રાઈટ. તો આ 4 પ્રકારની કીઝ હોય છે જેના ઉપયોગથી તમે તમારી કર્સરને એકબીજી વસ્તુમાં ફેરફાર કરાવી શકો છો. અને આ કીનો લગભગ બહુ ઓછા લોકોએ ઉપયોગ કર્યો હોય છે તેને ટેબ કી કહેવાય છે. ટેબ કીનો મતલબ થતો હોય છે કે તમારે એક સાથે જે નંબર્સ ઓફ સ્પેસ છોડવી છે તો તમે સ્પેસ બારનો ઉપયોગ ન કરતા શું કરો તો કે તમે જે ટેબ કી આપી છે તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી એક સાથે નક્કી કરેલી સ્પેસ તમે છોડી શકો છો. અને જેના કારણે શું થયું તો કે તમારે જે પ્રકારની ફેસિલિટી જોઈએ છે તે પ્રકારની ફેસિલિટી તમે તેમાં મેળવી શકો છો. જેમ કે પેરેગ્રાફ પાડવો છે, કોઈ પ્રકારની
કી જે છે તેનાથી તમારે બીજી કી ઉપર જવું છે તેના માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો આ થઈ ગયું તમારું કીબોર્ડની વિશેની પૂરેપૂરી માહિતી અને પાછળની બાજુએ મેં તમને પૂરેપૂરું કીબોર્ડ સમજાવી દીધું. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ મોનિટર, કે તમે કીબોર્ડ ઉપર જે લખાણ લખ્યું છે તે કીબોર્ડ ઉપર કઈ રીતે આવશે તેની માટે તમને શું કહ્યું છે, અલગ અલગ વસ્તુઓ જોઈએ છીએ. કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતીને જોવા માટે કોનો તો કે મોનિટરનો ઉપયોગ થાય છે. મોનિટર કેવું ડિવાઇસ છે તો કે આઉટપુટ ડિવાઇસ છે. સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગમાં લેવામાં આવતું આઉટપુટ ડિવાઇસ મોનિટર છે, કેમ કે જો મોનિટર નહીં હોય ને તો તમારાથી કોઈ પણ પ્રકારનું કાર્ય તેમાં થઈ શકવાનું નથી. પછી જોઈ શકાય કે તેનો દેખાવ કેવો તો કે ટેલિવિઝન જેવો હોય છે. તમે જોઈ શકો છો, હું જ્યાં રાઉન્ડ કરું છું ત્યાં કેવો છે, ટેલિવિઝન જેવું જ દેખાતું હતું સ્ટાર્ટિંગમાં, કે ભાઈ આ એક પ્રકારની એવી ડિઝાઇન છે કે જે તમારે ચિત્ર જોવા માટેનું ખૂબ જ અગત્યનું સાધન તે સમયનું ટેલિવિઝન તેના પ્રમાણે જોવા મળશે. પછી તમને કીધું છે VDU, તો VDUનું પૂરું નામ આવે છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. ફરીવાર બોલું છું, VDUનું પૂરું નામ આવે છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. તો તમે લોકો ખાસ યાદ રાખજો કે ભાઈ VDU કોઈને પૂછાય તો તેનું ઇંગ્લિશમાં પણ નામ આવડવું જોઈએ અને તમને ગુજરાતીમાં પણ તેનું નામ આવડવું જોઈએ. પછી કીધું છે કે મોનિટરની સ્ક્રીન પર જોવા મળતી માહિતી જે હોય છે તેને શું કહેવાય છે, તેને સોફ્ટ કોપી કહેવાય છે. તમે લોકો જોઈ જ શકો છો કે કોમ્પ્યુટરની જે કોઈ પણ માહિતી આવતી હોય છે તે તમે કોમ્પ્યુટરને જોવો ઉપર તો તે કેવી કહેવાય તો કે તેને કહેવાય છે સોફ્ટ કોપી. પછી કીધું છે કે અમુક પ્રકારની અંદર જોઈએ તો ટેકનોલોજી કેમ દિવસે ને દિવસે ફરતી જાય છે, એ પ્રમાણે થોડા સમય પહેલાં કેવી હતી તો કે CRT પ્રકારની, જેને કેથોડ રે ટ્યુબ કહેવાય, જેની અંદર કહી શકાય કે ખૂબ જ તે હેવી ટ્યુબનો ઉપયોગ થતો હતો. આપણે જે સાયકલમાં ટ્યુબ આવે તે નહીં, પરંતુ એક એવી કાચની ટ્યુબ કે જે ખૂબ જ હેવી હતી અને જેનો આગળનો ભાગ ખૂબ જ જાડો અને પાછળની બાજુનો ભાગ કેવો હતો કે ખૂબ જ પતલો આવતો હતો. અને જેને એક પ્રકારે કહીએ ને તો અત્યારે ખબર છે ઓલા બેન્ડ બાજાની અંદર ઓલા ભૂંગળાના સાઉન્ડ વાગતા હોય છે, બેન્ડ બાજા નહીં કે ડીજે. બેન્ડ બાજામાં કેમ ઓલા સ્પીકર હોય છે, આગળની બાજુ એમ મોટું જબરું હોય, પાછળની બાજુ કેમ સાવ નાનું અમથું હોય છે. બસ એવી જ રીતે કેથોડ રે ટ્યુબ ઉપયોગમાં લેવામાં આવતી હતી. અને ત્યાર પછી જોઈએ તો શું તો કે બે પ્રકારના આવ્યા, એક LCD આવ્યા અને એક LED આવ્યા. હવે બંનેની અંદર જોઈએ ને તો ખાલી માત્ર ને માત્ર વચ્ચેના C નો અને એક E નો તફાવત છે. હવે બંનેની અંદર C અને E આવ્યું ને તો તે બંને કેટલું તફાવત આપ્યો તો કે એકમાં કીધું છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. LCD નું પૂરું નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને LED નું નામ છે લાઇટ ઇમિટિંગ ડાયકોડ. મતલબ કહી શકાય કે જે પ્રકારે LCD જે છે એ શું કરે છે તો કે એક પ્રકારનું લિક્વિડ હોય છે કે જે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમને આપેલું હોય છે અને તે કોમ્પ્યુટરની સ્ક્રીન પર પડતા અલગ અલગ પ્રકારે તેમાં કલર્સ ભેગા થઈ અને તમને સામે ચિત્ર બતાવે છે. જ્યારે LEDમાં કેવું છે તો કે એક સિંગલ પતલી અમથી પટ્ટી સાવ બોર્ડર ઉપર એટેચ કરેલી હોય છે અને તેમાંથી અલગ અલગ પ્રકારના કિરણો પસાર થઈ અને તમને ચિત્ર બતાવે છે. પછી આપણને આપ્યું છે સૌથી અગત્યનું ભાગ CPU. અત્યાર સુધી આપણે કોમ્પ્યુટરના પાર્ટ્સમાં બે પાર્ટ્સ જોઈ લીધા, હવે આવ્યું છે ત્રીજો, જેમાં તમને કીધું છે CPU. CPUનું આખું નામ શું છે તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એક એવા પ્રકારનું છે તો કે કોમ્પ્યુટરનું એક એવું પ્રકાર છે કે જેના વગર કોમ્પ્યુટરનું ચાલુ થવું અથવા તો કોમ્પ્યુટરનું વર્ક કરવું શક્ય નથી. એટલા માટે તેને શું તો કે કોમ્પ્યુટરનું મગજ કહ્યું છે. તેને ઇંગ્લિશની કરતાં ગુજરાતીમાં જો શબ્દ સમજીએ તો થોડુંક હસવાનું આવશે. મધ્યસ્થ પ્રક્રિયક એકમ, એની કરતાં તો CPU બેસ્ટ રહેશે નામ. એટલે આપણે કોમ્પ્યુટરની અંદર ગુજરાતી નામ પૂછે કે CPUનું ગુજરાતી નામ તો મધ્યસ્થ પ્રક્રિયક એકમ. ઇંગ્લિશમાં પૂછે CPU તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તેને કેવું તો કે નથી આઉટપુટ ડિવાઇસ કે નથી ઇનપુટ ડિવાઇસ, તે છે પ્રોસેસિંગ ડિવાઇસ, કે તમે જે કમાન્ડ આપો છો તે પ્રોસેસ કરીને તમને સામું રિટર્ન આપવાનું છે. કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી ઉપર કોણ કામ કરે તો કે CPU કરે છે. તે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા જે થતી હોય છે તેનું નિયંત્રણ પોતે કરે છે. તેને કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે. અને તેની અંદર કયા તો કે તમારે કીબોર્ડ જોડવું છે, મોનિટર જોડવું છે, માઉસ છે, પ્રિન્ટર છે, સ્કેનર છે, પેન ડ્રાઈવ છે, સ્પીકર છે, એવા ઢગલોબંધ ડિવાઇસીસ જે આવે છે તે તમારે જોડાવવા હોય તો તમે વાયરથી જોડી શકો છો. અને અમુક પ્રકારના ડિવાઇસ એવા પણ આવે છે જેને તમે ઇન્ટરનલી
જોડી શકો છો અને તેની સાથે શું તો કે કનેક્શન પણ તમે જાળવી શકો છો. અત્યારના લેટેસ્ટ જે આવે છે તેની અંદર તમે વાયરલેસ કનેક્શન પણ તેમાં આપી શકો છો. પછી આપણને કીધું છે માઉસ. હવે અત્યારનું જે તમને જોઈ શકાય છે માઉસનું ચિત્ર બાજુમાં આપ્યું છે તે માઉસ માત્ર ને માત્ર ગેમિંગ માટે ઉપયોગ થાય છે. જો તમે અહીંયા જોતા હો ને માઉસને, તો આ જે રાઉન્ડ કરું છું ને તે માઉસનો માત્ર ને માત્ર કેમ હતો કે ગેમ માટે જ ઉપયોગ થતો હોય છે. આવા માઉસ તો ખુદ છે ને જય સરે ખુદે પણ નથી જોયેલા, છતાં પણ કેમ તો કે તમને ભણવામાં આવે છે એટલે આપણે આ જોઈએ છીએ. કીધું છે કે મોનિટરની સ્ક્રીન ઉપર કોઈ ચોક્કસ જગ્યાને નિર્દેશ કરવા માટે કોનો તો કે માઉસનો ઉપયોગ થાય છે. અત્યારે જ્યારે હું લાલ લાઈના કરું છું ને તે પણ કેનું તો કે માઉસના પોઈન્ટરથી જ થતું હોય છે. 4 વસ્તુ જે છે કોમ્પ્યુટરની ખૂબ અગત્યની, કીબોર્ડ છે, મોનિટર છે, માઉસ છે અને CPU છે, જેની અંદર 4 માટે અલગ અલગ. કીબોર્ડ જે છે એ ઇનપુટ ડિવાઇસ, મોનિટર જે છે એ આઉટપુટ ડિવાઇસ, CPU છે એ પ્રોસેસિંગ ડિવાઇસ અને માઉસ જે છે એ શું છે પોઇન્ટિંગ ડિવાઇસ, કે કોઈ વસ્તુને પોઈન્ટ કરવા માટે. પછી કીધું છે તેનો દેખાવ કેવો તો કે ઉંદર જેવો હોય છે, હાથની હથેળીમાં સમાઈ જાય તેટલું નાનું હોય છે, તેની ઉપર 2 કે 3 બટન્સ જોવા મળે છે અને તેની કામગીરી માટે તમને 2 પ્રકારના બટન્સ આપ્યા હોય છે. એક ડાબી બાજુ હોય છે અને એક જમણી બાજુ હોય છે. ડાબી બાજુના બટનનો સૌથી વધારે ઉપયોગ એટલા માટે થાય છે કેમ કે તેના આધારે તમે કોમ્પ્યુટરને ખૂબ જ ઝડપથી કામ કરાવી શકો છો અને જમણી બાજુનો જે ભાગ છે તેનો ઉપયોગ બહુ ઓછો થતો હોય છે. અને હા, ડાબી બાજુનો જે ભાગ છે તેનો ઉપયોગ શું તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ તમારી જે કોમ્પ્યુટર્સની ફાઇલ્સ જે છે ને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકવા માટે ઉપયોગી છે. પછી કીધું છે કે 2 બટન્સની વચ્ચેના ભાગે તમને એક ગોળ ચક્કડી કે ગરગડી પણ આપવામાં આવે છે, જેના વડે તો કે તમે માઉસને સ્ક્રોલ કરી શકો કે ભાઈ કોઈ માહિતી ઉપર જતી રહી છે તમે નીચે લાવી શકો છો અને નીચે વહી ગઈ તમે તેનો ઉપયોગ પણ લાવી શકો છો. પછી કીધું છે કે તેને છે ને ફેરવવા માટે માઉસ પેડનો ઉપયોગ થાય છે. પહેલાં તો કેવું હતું તો કે નીચે રબરના ગોળા આવતા હતા, જેના કારણે માઉસ થોડુંક પ્રોપર વર્ક કરતું હતું. અત્યારે લાઇટ્સનો જમાનો આવી ગયો છે એટલે માઉસની નીચે એક લાઇટ આવે છે, જે લાઇટના ઉપયોગથી શું થાય છે તો કે તમે લાઇટના ઉપયોગથી જ કામ કરવું હોય તમારે માઉસ પેડ જોતું ફરજિયાત બની જાય છે. પછી કીધું તેને ખસેડવા માટે મોનિટરની સ્ક્રીન ઉપર એરો આકારનું માઉસ પોઇન્ટર ખસતું જોવા મળે છે. અને માઉસનો ઉપયોગ કેમ થાય છે એની 3 બાબતો કીધી છે. ચોક્કસ બાબતનો નિર્દેશ કરવા, મેનુમાંથી વિકલ્પ પસંદ કરવા અને લખાણને પસંદ કરવા માટે. પરંતુ અમુક એટલા લોકો સ્માર્ટ છે કે જે માઉસનો ઉપયોગ આ 3 બાબતો સિવાય અમુક જ બાબત માટે કરે છે. બાકીની બધી વસ્તુ માટે શું તો કે તમે કીબોર્ડનો ઉપયોગ કરી શકો છો. પછી કીધું છે 5મું, ચિત્ર દોરવા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે કે તમારે ચિત્ર દોરવું હોય તો તમારે ફરજિયાતપણે માઉસ જોઈશે અને જોઈશે જ તે. પછી આપણને કીધું છે ગેમ્સ રમવા માટે. તો તમે જોઈ શકો છો કે ગેમ રમવાની હોય તેમાં માઉસ જોઈતું જ હોય છે, કેમ કે આજે જે બધી પ્રકારની ગેમ્સ આવે છે ને તે બધા પ્રકારની ગેમ્સ એવી થઈ ગઈ છે કે જેમાં તમારે માઉસનો ઉપયોગ કરવો ફરજિયાત બની જાય છે. માઉસથી તમે જે ઓબ્જેક્ટ આપ્યો હોય અથવા તો તમને જો ગેમ રમતા હો કે ન રમતા હો મને તો ખ્યાલ નથી, પરંતુ તમને એટલું જ કહી દો કે કોઈ પ્રકારની તમે ગેમ રમો છો ને તો તેમાં તમને માણસ આપ્યો હોય કે કોઈ રોબોટ આપે ને તો તેના મૂવમેન્ટ માટે તમારે શું કરવું પડે છે, ફરજિયાતપણે તમારે તે વ્યક્તિ જે છે તેને આગળ પાછળ અથવા તો 3D કે 4 બાજુ તમારે ફેરવવો પડતો હોય છે. એટલા માટે તમે કોનો ઉપયોગ કરો છો તો કે તમે તે માઉસનો ઉપયોગ કરો છો. પછી તમને જે મેં વસ્તુ કીધી ને એ બધી જ વસ્તુઓ અહીંયા સમજાવી છે કે લેફ્ટ ક્લિકથી તમે શું તો કે તમે ઓબ્જેક્ટને પસંદ કરી શકો છો, રાઈટ ક્લિકથી તમે જમણી બાજુના બટનને દબાવવાની પ્રક્રિયાથી તમે ફાઇલનું કાર્ય શરૂ કરવું છે, પ્રોગ્રામ ખોલવા છે તે, ડબલ ક્લિકથી તમે વિકલ્પોની યાદી જોઈ શકો છો, ડ્રેગ એન્ડ ડ્રોપથી તમે બટનને પકડી રાખીને અન્ય સ્થાન પર લઈ જઈને છોડી દેવાની પ્રક્રિયા પણ કરો છો અને ઓબ્જેક્ટને પસંદ કરીને તેને ખસેડવો હોય તો તે પણ કરી શકો છો. અને માઉસના સ્ક્રોલિંગથી શું તો કે ગરગડીને ઉપરને નીચે ખસેડવાની ક્રિયા પણ તમે કરતા હો છો. મને પણ ખ્યાલ છે અમુક વસ્તુઓ જે છે એ આપણે પ્રેક્ટિકલ નથી થઈ શકી, પરંતુ આજે અત્યારે સમસ્યા ચાલે છે તેને ધ્યાનમાં રાખીને આપણે કોમ્પ્યુટર વિષયને પણ થોડો
સમય આપવો જરૂરી બની જાય છે. એટલા જ માટે આપણે ઘરે રહીને જો કોમ્પ્યુટરની ફેસિલિટી હોય તો તેનો ઉપયોગ કરી શકો છો, અને ન હોય તો ખાલી સમજી લો કે ભાઈ આટલી વસ્તુથી આપણે કામકાજ કરવાનું આવતું હોય છે. પછી આપણને કીધું છે પ્રિન્ટર. હવે અત્યાર સુધીના 4 ભાગ જે હતા એ આપણે સ્ટાન્ડર્ડ 5 અથવા તો ધોરણ 5ની અંદર શું તો કે શીખીને આવ્યા હતા કે ભાઈ ચાલો આ જે વસ્તુઓ છે તે બધી નોર્મલ હતી, અથવા કહી શકાય કે તેના 4 ભાગ હતા ને મુખ્ય ભાગ હતા, તેમાંથી એક પણ ભાગ ન હોય ને તો તમે કોઈ પણ પ્રકારે કામગીરી કરી શકવાના નથી. પછી આપણને આવ્યા એવા કે જેને ગૌણ ભાગ કહેવાતા. ગૌણ ભાગ મતલબ એ વસ્તુ અંદર એટેચ હોય કે ન હોય, કોમ્પ્યુટરને ચાલુ થવામાં કોઈ તકલીફ પડતી નથી. એમાંનો અગત્યનો અથવા તો સૌથી પહેલો ભાગ કયો આવે છે તો કે પ્રિન્ટર. કયું છે કે કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. પ્રિન્ટર જે છે ને તેને આઉટપુટ ડિવાઇસ કહેવાય છે, અને તેના વડે તમે જે કાગળ પર કોપી મેળવો તેને હાર્ડ કોપી કહેવાય છે. તો મને એટલું કહો કે સોફ્ટ કોપી શબ્દ આવ્યો તો આગળ? અને હા, તો સોફ્ટ કોપીની વ્યાખ્યા શું હતી? સોફ્ટ કોપીની વ્યાખ્યા એ હતી કે મોનિટર પર જોવા મળતી માહિતી જે છે તેને શું કહેવાય તો કે સોફ્ટ કોપી કહેવાય. મતલબ એવું સમજી શકાય કે સોફ્ટ કોપી અને હાર્ડ કોપીનો શબ્દ સમજવો હોય તો કે ભાઈ જે કોપી જે છે અથવા તો જે લખાણ છે તેને તમે ટચ કરી શકો છો, તેને કહી શકાય કે સોફ્ટ કોપી. અને જે હાર્ડ કોપી મતલબ જેની તમે કાગળ ઉપર પ્રિન્ટ લો છો તેને હાર્ડ કોપી કહેવામાં આવતી હોય છે. પછી તમને પ્રિન્ટરના 3 પ્રકાર આપેલા છે, જેમાં સૌથી પહેલા છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જે છે તેનું વસ્તુઓ તમને કીધી છે, છતાં પણ શોર્ટમાં કહી દઉં તો ડોટ મેટ્રિક્સ મતલબ તે વસ્તુ જે છે તે પોતે કામકાજ કેમ કરે છે તો કે કોમ્પ્યુટરનું જે લખાણ છે તેને છાપવા માટે તે ઝીણા ટપકાઓનો ઉપયોગ મતલબ ડોટ્સનો ઉપયોગ કરે છે. પછી કીધું છે છાપવાની ઝડપ ખૂબ ઓછી હોય છે, અને છાપકામ કરતી વખતે ઘટલો બધો અવાજ કરે છે, અને તે કિંમતમાં ખૂબ જ સસ્તા હોય છે, કેમ કે તેની અંદરથી તેને ઇંક બોળીને ટાઈપ જ કરવાનું આવતું હોય છે. પછી આવ્યું છે ઇન્કજેક્ટ પ્રિન્ટર. ઇન્કજેક્ટ પ્રિન્ટર મતલબ શું તો કે તે લખાણ જે છે એ શાહીના બૂંદ રૂપે કાગળ ઉપર છંટકાવ કરે છે. ઝડપ જે છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કરતાં થોડીક ઓછી હોય છે, બરાબર, કેમ કે ખૂબ જ ધીમું ટાઈપિંગ કરતું હોય છે. તેના વડે તમે બ્લેક એન્ડ વ્હાઇટ અને રંગીન એમ બંને પ્રકારની કોપીઓ છાપવી હોય તો છાપી શકો છો. અને આ પ્રિન્ટરો કિંમતમાં ખૂબ જ મોંઘા હોય છે. કહી શકાય કે છાપવાની ઝડપ ઓછી છે છતાં પણ શું કીધું છે, કહી શકાય કે ખૂબ જ ઓછી હોવાના કારણે એટલા મોંઘા છે. અને સાથે પોતે બ્લેક એન્ડ વ્હાઇટ બંને પ્રકારની પ્રિન્ટ તમને પણ આપતું હોય છે. પછી તમને કીધું છે એક ત્રીજું પ્રિન્ટર આવે છે લેઝર પ્રિન્ટર. તો લેઝર પ્રિન્ટર વિશે જોઈએ તો તેમાં શું કીધું છે કે તેમાં લેઝરની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, અને છાપવાની ઝડપ ખૂબ જ વધુ હોય છે, કિંમતમાં મોંઘા હોય છે. તેના વડે ઉચ્ચ ગુણવત્તા ધરાવતું છાપકામ મેળવી શકાય છે, અને હાલમાં આ પ્રકારના કોમ્પ્યુટર સૌથી વધુ પ્રચલિત છે. તમે અહીંયા જોઈ શકો છો, અમુક જગ્યાએ તમે બેંકમાં ગયા હશો તો તમને આ પ્રિન્ટર જોવા મળશે, અમુક જગ્યા ઓફિસ વર્કમાં તમને આ જોવા મળશે. પરંતુ જો તમારે લોકોને જોવું હોય તો લગભગ સ્કૂલ છે, કોઈ કોલેજ છે, કે તમારા ફ્રેન્ડ સર્કલમાં કે આજુબાજુ જો કોઈ શોપ હોય ને તો ત્યાં લગભગ લેઝર પ્રિન્ટર જ તમને જોવા મળશે, કેમ કે અત્યારના લોકો જે છે તે ઝડપના યુગની અંદર કહીએ તો લેઝર પ્રિન્ટરનો જ ઉપયોગ કરવામાં માનતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી જ્યારે નેક્સ્ટ વીકમાં લેક્ચર આવશે ત્યારે આપણે ફરી વખત આગળ સમજીશું. ત્યાં સુધી ઘરે રહી અને ભણતા રહો. પરંતુ આજનું પહેલાં આપણે હોમવર્ક લેવું પડશે. તો હોમવર્કની માટે આપને એટલું જણાવી દઉં છું કે હોમવર્કની માટે તમે પાછળનો જે સ્વાધ્યાય આપેલો છે ને તેની અંદર આજે આપણે જેટલી વસ્તુઓ શીખ્યા છીએ તેમાં જોઈ શકાય તો શું કહ્યું છે તમને કહું ને હું તો કે ભાઈ તમને વિકલ્પ નંબર 1 થી 15, એટલે કહી શકાય વિકલ્પ તમને 1 થી 15 જે છે તે પૂરી નાખવાના છે, અને સાથે જે કોઈ પ્રકારના પ્રશ્નો તમને સ્વાધ્યાય પોથીમાં આપેલા છે તે તમારે લખતા પણ જવાના છે. સ્વાધ્યાય પોથીમાં જ બધું વર્ક પૂર્ણ કરવાનું રહેશે. આજના જે ટોપિક આપણે ભણ્યા છીએ તેનું બધું વર્ક તમારે બની શકે તો
એક સાથે કરવું હોય તો એક સાથે, અથવા તો વિડીયો જે આવતા લેક્ચરમાં પૂરો થાય ત્યાર પછી તમે બધું વર્ક મને એક સાથે પણ આપી શકો છો. એવી કોઈ જ પ્રકારની ઓલી નથી કે તમારે આજનું બધું હોમવર્ક મને આજે જ આપવું. નેક્સ્ટ લેક્ચર જે છે એ આવતા અઠવાડિયે આવે તો આવતા અઠવાડિયે તમારે જે ચેપ્ટર પૂરું થઈ જાય તો પૂરેપૂરું સ્વાધ્યાય પોથી મને પૂર્ણ કરીને આપવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી આપણે સ્કૂલે આવીને કે કોઈ પણ રીતે ભણતા નથી ત્યાં સુધી તમે ઘરે રહીને જ આટલી સરસ રીતે ભણતા રહેજો. અને હા, તમે જે રીતે જય સરને સ્કૂલે સાંભળતા હતા ને એ જ રીતે તમે અહીંયા પણ સાંભળ્યા, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર.